હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો આપણે અત્યારે છે આપણી વાડીએ અને આર્યન ભગત પણ આવ્યા છે ઉત્તરાયણ એટલે કે ખીહનની મજા માણવા. તો આપણે જોઈએ આર્યન ભગત આપણને શું કહે છે. બોલો કષ્ટભંજન દેવ કી જય. હું તો ત્યાં સુધી કહું છું કે જે બાળકને એના બાપની સાથે રમવાની કીટ મળે છે ને એ આ દુનિયાનું સૌથી ને બાળક છે. 50 વર્ષ ખાલી તમારી ઉંમર હોય તો તમે ગમે એવા ટેન્શનમાં હોય ને 80 વર્ષનો બાપ તમારા ખંભે હાથ રાખીને ખાલી એટલું કહેશે ને કે બેટા ટેન્શન છે ને હજી હું બેઠો છું. એક શબ્દ જ્યારે બાપ બોલે છે ને ત્યારે ગમે એવો ટેન્શન ઉપાડો દીકરો બહાર નીકળીને ગમે એની જંગ જીતી શકે છે. બાપના વેણની ગિફ્ટ છે. આપ સૌ અહીંયા પાછળ જોઈ રહ્યા છો કે મારા મામાના એકદમ જો સોફ્ટ કેટલા મસ્ત ઘઉં અહીંયા સુંદર છે. તો ચલો આપણે આગળ જઈએ. આપ સૌ આ વિડીયોને લાઈક જય સ્વામિનારાયણ. તો આ તમે જોઈ રહ્યા છો કે કેટલું મસ્ત અમારા મામાની મકાઈ છે. આ તમે જુઓ મકાઈના ડોડા પણ આવી ગયા છે અને આ જો બાજરીનું પણ ડુંડલું છે. તો તમને આ ઝાડનું પણ ડુંડલું તમને બતાવી રહ્યું છે. તો આગળ જઈએ. અહીંયા જો કેટલું મસ્ત બધું વાતાવરણ છે. અહીંયા રમવાની કેવી મજા આવે. જોઈ રહ્યા છો કે મસ્ત એકદમ વાતાવરણ છે. તો આર્યન ભગત અત્યારે આપણી સાથે છે અને 30,000 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ જશે. તો બધા આપણા ફેમિલી મેમ્બરને ધન્યવાદ આર્યન ભગત. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આર્યન ભગતના આવા સુંદર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક સુંદર વિડીયો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay.